અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. હિંસા કરવી એ દુષ્ટોનું કામ છે, પાપ છે. માટે આપણે ગાંધીજીની જેમ અહિંસાના માર્ગ ઉપર અહિંસાના માર્ગ ઉપર. પિતાજી, શું હિંસા કરનારાને મૂકે મોઢે સહેન કરવા જોઈએ? અરે બેટા માધવ, આપણે પણ જો એ લોકોની જેમ હિંસા કરીએ તો પછી આપણામાં ને એમનામાં શું ફરક હોય? ઉઠાઓ સાલાને, ચલાવો. અરે અરે અરે, કોણ છો બધા? मैं तो तारा राम रमी जैसे मारो सालाने. चलो. नहीं. ओम ह्रीं क्लीं चामुंडाय विच्चे. ओम ह्रीं क्लीं चामुंडाय विच्चे. बलि. चामुंडाय विच्चे. ओम अरे रे. દીકરાની બલી ચડાવી દીધી તારી અઘોર વિધિ માટે. આ બધા ઉપનામો તો જૂના થઈ ગયા શારદા. સર્જન કરે ભગવાન ને વિનાશ કરે આ શૈતાન. તારા પતિને પણ મેં જ માર્યો તો, તને વિધવા પણ મેં જ બનાવી હતી. અને આજે તારો દીકરો મને કામ લાગ્યો છે. તું ખૂબ ભાગ્યશાળી છે શારદા. અલી શારદા, સમજી ગઈ હોત તો, માની ગઈ હોત તો આ બધું ના થાત. ડર કહું છું, આ અમારા શૈતાન છે તે ડર. તારા ડરથી આખું સંગ્રામ પૂર્ણ થતું હશે. રામ રામ. પણ શૈતાન સિંહ, આ બાનું કાળજું કપી ઉઠ્યું છે. લાગે છે બાપુના ગ્રહો નબળા લાગે છે. મારો સ્વાગુ જાણ્યું ન બનાવી કઈ તને શાંતિ ના મળી કે આજે મારા ફૂલ જેવા દીકરાનો ભોગ લઈ લીધો, બલિ ચડાવી દીધી. અમારા બાપુ લાખોમાં એક છે. રામ રામ રામ. ઝાડ, ધરતી, આકાશ, અગ્નિ, વાયુ, મહાભૂતોની સાક્ષી શ્રાપ આપું છું. આખી જિંદગી તારી ભક્તિ કરી છે, તારી પૂજા કરી છે. બાપુના ગ્રહો નબળા લાગે છે. હવે મારી સંગ શક્તિની હદ પૂરી થઈ. મારું કોઈ ના રહ્યું. હવે મારા જીવને શું કરવાનું? ધરતી પર જ્યારે જ્યારે પાપ વધી જાય છે, ત્યારે અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને પાપીઓનો નાશ કરે છે. હે માં,
પાસે બોલાવી લે. આવું ગાણું પણ ના કરાય શારદા. ઉઠ શારદા. ઉઠ શારદા. આ શંખણીના શ્રાપ હોતા છે ચૂપ કર મુનિમ. સર્જન કરે ભગવાન બાપુ. અને વિનાશ કરે આ શૈતાન. સર્જન કરે ભગવાન, વિનાશ કરે આ શૈતાન. બાપુની જવાની તૈયારી થઈ ગઈ લાગે છે. રામ રામ રામ. આ શારદા તો મરી ગઈ. બાપુ બાપુ ઘંટ વાગી ગયો. બાપુ તો ગયો. બેટા માધવ, માણસે હંમેશા જિંદગીમાં હિંમત ના હારવી. માણસની આત્મશક્તિ જ એ જ માણસની સાચી શક્તિ. પર પિતાજી તમારી શક્તિ શું છે? મારી શક્તિ આ છે ને મારો દીકરો માધવ. હું શું કરશન કાકા? હું કરી પૈસાનું? હા, બાકી ઘણું હતું તમારું કહું છું. આવો, બહુ દાડે મળ્યા. ઉઘરોણી પૂરી કરો, હું કરું તે. કોઈ માર મફત નહીં આવતું, સમજા કે? ઓહો હો, તમે ગૌરી હું કરસ તે? આપણો ગૌરી ગૌરી હું કરસ તે? ગૌરી કોની ખબર છે કે? કોણ કોણ પણ ગૌરી? બૈરીને તારી સોડી કહું છું, ગમ પડે હક નતા ને? જો ઉપરોથી અંગૂઠો ઠોકો. જેટલી બેહો આવી બસ. ઉભો રે માસ્તર. ઉભો રે માસ્તર. ઉભો રે કહું છું, ઉભો રે. શું વાત છે મુનિમજી? મુનિમના બચ્ચા, આ વેરાના પૈસા કોણ ભરશે? તારો બાપ? તારી ફરિયાદ આવે છે, તું ક્યારેય વેરો નથી ભરતો. મુનિમજી, વેરો? શાનો વેરો? અને આ એવો તો કયો વેરો છે જે દર 10 મહિને આવે છે? સવાલ કરે છે? મને સવાલ કરે છે તું? આ દે બાપુને, પછી તારી વાત છે. સવાલ કરે છે બાપુ? મરવાનું થયો છે કે શું? આ વેરો તમને જીવતો રાખવાનો છે, સમજો? શિયાળિયાએ જંગલમાં રહેવું હોય ને તો આ સાવજને મારણ આપવું પડે. પણ આ વેરો નહીં, આ ગેરકાયદેસર ઉઘરાણી છે. કાયદો? તારા કાયદા અને તારી કલમો તારી પાસે જ રાખજે. આ સંગ્રામપુર છે. સંગ્રામપુર. અહીંયા સરપંચ શૈતાનસિંહની હુકુમત ચાલે છે.
અહીંયા હું જ કાયદો. આ હળહળ અન્યાય છે. એટલે તને આ અન્યાય લાગે છે? લાગે છે આની સાથે ન્યાય કરવો જ પડશે. પકડી લો આ લોકોને. મધુ મધુ બાપુજી કરી દીધો તું. માસ્તર, સીધી રીતે વેરો ભર્યો હોત ને તો આ ના થાત. પણ લાગે છે તને કે તને બધા સામે તારી બૈરીની ઇજ્જત ઉતારવામાં બહુ મજા આવે છે. હાથ લઈ લે, ચીરી નાખીશ તને. ખબરદાર જો મને હાથ અડાડ્યો છે તો નીચ. ગાળો બોલે છે. તને ગાળો બોલવાની બહુ મજા આવે છે ને? જો હું તારી શું હાલત કરું છું એ. છોડ માધવને, માર દીકરા, માર આને, માર. દીકરાને છોડ અને હું તારે હાથ જોડું છું. છોડ સાલા નાલાયક, છોડ, છોડ. શેતાન સિંહ, હું વેરો ભરવા તૈયાર છું. છોડ દીકરાને છોડ. છોડી હા છોડું છું. મારા દીકરાને છોડી દે. મુનિમજી, છોડી દો આ બધાને અને વેરો લઈ લો. આજે ગામ ભેગું કરવાનું કારણ છે આતંક. અરે તમારી કારી મજૂરીના પૈસા અરે શૈતાન સિંહને આપી દેવા એ શું તમને ગમે છે? અરે ધાક ધમકીઓ આપી આપીને તમારી જમીન, તમારી ભરણ પોષણ કરનારી જમીનને એ પચાવી પાડે છે. શું એને આપી દેવી એ તમને ગમે છે? તમારી બેન દીકરીઓને બજારમાંથી કે વગડામાંથી ઉચકી રહી એની લાત લૂટે. આ નાના નાના માસૂમ છોકરાઓને એને મેલી મુરાદ પૂરી કરવા માટે એની બલી ચડાવે. શું આ બધું તમને મંજૂર છે?
તો શું કામ સહન કરો છો આવા આતંકવાદથી ડરી જઈ અને ઘરમાં ઘૂસી જશો? ના, એનો સામનો કરો, નહીં તો ચિત્તાની જેમ તમારી ઉપર ત્રાટકશે. ક્યાં સુધી તમે લોકો આ બધું સહન કરશો? ક્યાં સુધી? માસ્ટર, કોણ કે વાઘનું મોઢું ગંધાય છે? એને પડકારે કોણ? કોણ? અરે કોણ એટલે આપણે બધા. હા, આપણે બધા જ જોઈને પડકારીશું તો જ એના ત્રાસમાંથી મુક્તિ પામી શકીશું અને એને હરાવી શકીશું. અને ના માને તો વોના ભંડારી દઈશું. સંગ્રામપુરમાંથી શૈતાનનું સામ્રાજ્ય હટાવવું પડશે, નહીં તો જે શારદાની દશા થઈ ને એ દશા તમારા બધાયની થશે. એ પાપીએ શારદાના દીકરાનો બલિ ચડાવી દીધો. શું તમારે તમારા દીકરાનો બલિ ચડાવવો છે? તો પછી આપણે બધાએ ભેગા મળી અને અત્યાચારનો બદલો લઈશું. બોલો, બદલો લેશો ને? તો સૌ દારમાં કોક કારું છે, બાપુને કેવું જ પડે મારે જઈને. બાપુ એની માને આ માસ્તર આખા ગામને પાઠ બનાવ્યો છે અને બાપુની ઠાઠડીની તૈયારી કરી લાગ્યા છે. મારે જઈને બાપુને આને સીધો કરવો જ પડશે. ચાલો માસ્તર. બાપુ 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 કહો મુનિમ, શું વાત છે? મુનિમ કેમ ફફડે છે? અરે હું કહું, તમે ખબર ને, તમે છે ને ફફડી જો ફફડી. પેલા માસ્તરે છે ને તમારી પોલ ખોલી નાખી છે, તમારી ઠાઠડીની તૈયારી કરી છે કહું છું. આડી અવળી વાત ના કર, સીધું બોલ, શું વાત છે? સીધું જ કહું છું. ઓ, તો એમ વાત છે. બાપુ, તમે કહો તો તેને અને તેના ખાનદાનને ખતમ કરી નાખો. ના બિરજુ ના, અત્યારે આખું ગામ આપણી વિરુદ્ધમાં બોલે છે અને એની તરફેણમાં, એટલે આપણી હાર તો નિશ્ચિત છે. મુનિમજી, હા બાપુ. બિરજુ, અત્યારે આપણે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. મુનિમજી, હા. વાહ બાપુ વાહ. અરે શેતાનસી નું દિમાગ ચાલીનું માસ્તર તો ગયો. સર્જન કરે ભગવાન અને વિનાશ કરે આ શેતાન. માસ્ટરજી, સરપંચ કાકાએ હાલ તમને જૂના ઘરે બોલાવે છે. એમને શેતાનજી વિશે અંગત વાત કરવી છે. હા ઠીક છે, આવું છું. બાપુજી, હું પણ આવું છું. હું આવું છું, તું ચિંતા ના કર. હું આવું છું ને, હમણાં આવું છું. હવે આવું છું. તમને એટલાને બોલાવે છે. ઠીક છે, હું એકલો જ આવું. ચિંતા ના કર. ચાલ ચાલ. જેથી રમત મને બી ઊંઘ આવે છે. અરે કોણ છે ત્યાં?
પર લઈ અરે અરે છોડ અરે પણ છોડ મને એ માસ્તર બેટા રેખા શું થયું હાય 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 અરે રે અમે લૂંટાઈ ગયા અમે બરબાદ થયા પેલા માસ્તરે મારી સોરીની આબરૂ લઈ લીધી છે અમે જોઈ ના રહ્યા અરે રે બાપ અરે મુનેમાં ખોટું છે અરે આ મને ફસાવાની ચાલ છે માસ્તર તે આ શું કર્યું અરે રે મારી દીકરીને અરે હું નિર્દોષ છું અરે મુને મેં કઈ નથી કર્યું બસ તન તો બાપુ જ જોશે માધવ જો તો બહાર શું થયું છે
સર્જન કરે ભગવાન અને વિનાશ કરે આ શેતાન. સંગ્રામપુરની ધરતી પર ફરી એક સચ્ચાઈનો સર્વનાશ. મારા બાપુ નિર્દોષ. મુનિમજી, હા બાપુ. કાલ સુધી તો આનો હિસાબ પુરાતમાં જમા હતો, પણ આજે શિલકમાં શૂન્ય. હિસાબ પતી ગયો. ચોપડો ચોખ્ખો ચટ. અલે જોઈ શું રહ્યા છો? જાઓ, પોતપોતાના ઘરે જાઓ. ચલો નીકળો નીકળો. બાબુ બાબુ ઉઠો ને બાબુ કંઈક તો કહો બાબુ બાબુ સાથે જીવવા મરવાના કોલ લીધા હતા. ત્યાં હું એકલા મૂકીને ચલા ગયા. તારું બલિદાન હું એને નહીં જવા દઉં. આમ પૂરું શૈતાન. નહીં છોડું તને. હસ્તી મિટાવીને જઈશ. તું મને મિટાવીશ? એ પહેલા તો હું તારી હસ્તી મિટાવી દઈશ. લે, છોડી દીધી. ચાલ હાથ. કઈ તો